ચલો તો કેટલા દિવસથી રાહ હતી કે અડદિયા બનાવવા હે ચાલો આજે આપણે હે ને અડદિયા બનાવી દીધા અડદિયા બનાવી અને ડબ્બો ભરી દીધો કેવા લાગે દેખાય સરસ મજાનો આવી રહ્યો છે અડદિયાનો કેટલા સરસ મજાના દેખાય ચલો હવે આપણે એને બંધ કરી દઈશું કાંઈ ઢાંકણ મારી દઈશું તો આપણે અડદિયા બનીને તૈયાર થઈ ગયા હો ભાઈ આપણે હે ને ધાણાની તકલીફ કરવાની છે એ કરી લઉં ત્યાં માણસો બધા ખાવના કામમાં છે તો હાલો આપણે હે ને ધાણા પર લેવા છે એટલે એને ફરીને નવરા થઈ ગયા ચાલો આપણે હે ને કાયમ પ્રમાણે વાગી ગયા છે ને જમવાનો ટાઈમ 1 વાગ્યા હોય એટલે આજે બનાવે છે હે ને ગીલોડાનું શાક તમારે બધાને શું કહે છે એમાંથી ગીલોડા કે અને ટીંડોરા કે મરચાં છાશ ને પાપડ તો હાલો હવે હે ને જમી લે હું અને આપણા મહેતાજીને ફોન કરી દે કે હવે આવો જમવા એટલે ભૂખ લાગી છે બહુ ઓછી એટલે હવે રાહ ના જોવાય ચલો તો વાગી ગયા છે બે આપણે આપણા ખાના હાથ બાજુ છે અમારે આ વીણેલા કાંકરા આવડું ટોપલું કર્યું આ બાજુ છે આ વીણવાના આમાં પાકા પાણા છે અને એમાં છે ને બધા આ પાકા પાણા ને આ બાજુ તો હાવ કાળી માટી જ છે આ કેટલો ફેર પડે ચલો હવે આપણે ચા આવી જાય ચા પાણી પી લે પછી આપણે કામ પસા બોલો એક કટ્ટો ઠાલ્યો છે અને કટ્ટામાં અહીંયા કાંકરાના દાણા બધું બરાબર જ દેખાય અને મસા છે કાંકરા દાણા બહુ વધારે નથી એટલે વેણાઈ જાય જલ્દી ચલો તો વાગી ગયા છે કેટલા 7 વાગી ગયા 7 તો થઈ જ ગયા પણ હમણાં શિયાળાનો ટાઈમ છે ને એટલે જલ્દી એકદમ ટાઈમ જતો રહે એવું લાગે પણ હાલો તો હવે બધું ઘરનું કામકાજ પડ્યું આપણે કેમ કે આપણેથી 6 વાગ્યા આવતા હોય ઘીરે ને પછી જે કંઈ આપણું વાસી કામ બધું પડ્યું હોય વાસણ કપડાં ને બધું એ ઠેકાણે કરવું એટલે આવીને વાસણ ઉટકી નાખ્યા કપડાં ધોઈ નાખ્યા ને હવે છે ને રસોઈની તૈયારી કરવી છે તો આજે આપણે બનાવવાનું છે આ મેથી વટાણાનું શાક બનાવ્યું એટલે મેથી સીધા એટલે હોય ને વટાણા ફરી લેવાય તો રસોઈ પાણી કરીને નવરા ઘણા 8:30 જેવું થઈ જાય તો ચાલો આપણે જલ્દી મોડું થાય ને અત્યારે છે ને શિયાળામાં એકદમ દિવસ જતો રહે એવું લાગતું હોય એટલે હજી તો આ મેથી સુધારી વટાણા ખોલી લેવું પછી શાક મેથી વટાણા અને રીંગણાનું શાક બનાવું અને બાજરાના રોટલા કરવા શિયાળામાં છે ને અહીંયા છે ને
બાજરાના રોટલા બહુ જ ખાતા હોય એટલે અમારે ઘરે તો ના હોય, પણ અહીંયા છે ને વધારે પડતો બાજરો વધારે શિયાળામાં ખાઈ એટલે બાજરાના રોટલા ને મેથી વટાણાનું શાક બનાવી નાખું. ચલો તો છે ને શિયાળામાં છે ને આપણે વધારે પડતા તો છે ને બાજરાના રોટલા ને મેથી ને વટાણાનું શાક એવું જ હોય. તો ચલો આજે મેં છે ને બનાવી દીધું મેથી વટાણા રીંગણાનું શાક અને બાજરાના રોટલા. તો હવે છે ને જમી લેવું જલ્દી, ટાઢા થઈ જાય ને તો એની મજા આવે. તો ચલો હવે જલ્દી જમી લઈએ, કેમ કે અત્યારે શિયાળાની સિઝનમાં છે ને અમારા ગામડે છે ને બાજરાના રોટલા ન હોય તો અહીં છે ને અમારા મકાઈ ખાતા હોય, મકાઈના રોટલા હોય. પણ અહીં જુનાગઢમાં છે બધા બાજરાના જ રોટલા, એટલે આપણને હવે ટેવ પડી ગઈ કે બાજરાના રોટલા ખાવાની. એટલે આજે મનમાં એમ થયું કે ચાલો શિયાળાની સિઝન છે એટલે બાજરાના રોટલા અને મેથી વટાણાનું શાક બનાવી નાખીએ. તો ચાલો હવે જમી લઈએ. અને આપણું આ રેડી અહીંયા થઈ ગયું છે શાક, બાજરાના રોટલા મરચાં. હવે જમી લેવું છે ભાઈ.